તને જય માતાજી, તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। આપણે આવી ગયા છે દુકાનેથી પાછા ઘરે। ગાય વાઈટ જોઈએ છે, હાલો એના માટે લઈ લઈએ રોટલી। વાતાવરણ તો જો આજે અલગ પ્રકારનું છે, મસ્તીનું। કાલે થયો તો વરસાદ, એની સાથે ચોખ્ખું છે મસ્તીનું। અહીંથી ગિરનાર પાછળ સૂર્ય નીકળશે। અત્યારે ખાલી પ્રકાશ દેખાય છે, જોઈ શકો છો તમે મસ્ત। બનાવી છે રોટલી વખાઈ ચા બનાવો ગાય ગાય વાઈટ નું પીસ હા રે એને છે જો બધી લઈ જા આગળ મત લઈ જા ઉભી રોટલી નાખી દીધી છે, તો ચા બને છે। રોટલી નાખ્યો છે, આપણે થઈ ગયા છે કમ્પ્લીટ। હવે જવાનું છે દુકાને। આજે થઈ ગયું છે થોડુંક મોડું, વહેલા નવરાતા પણ તોય મોડું થઈ ગયું આજે। ફોન જો નથી બે ગયા, તારા મોબાઈલમાં ચાલુ નથી થતો, એ સેટિંગ કરવામાં મોડું થઈ ગયું। તો એ મોબાઈલ તો ના જોઈ પડ્યો છેલ્લે સુધી। ચાલ છે તેની રવેડી નીકળી છે, તો આપણે આવી ગયા છીએ ઘરે દુકાનેથી। હાથ પગ ધોઈને કમ્પ્લીટ નાખું છે। આટલી બધી માંડવી કેટલી? આટલી બધી માંડવી કેટલી આવી એમ કહું? હે અયોગભાઈ શું કરે છે? રમે ટીન મસ્ત થઈ મસ્તી નહીં બાકી નહીં તો કહો મોટા મોટા છે તો ખરા મસ્તીના દાણા દેશી છે, દેશી। એક શીશો ભરાઈ જાય ને હજી બગડે નહીં। તો માંડવી આવી ગઈ છે, ટીન મસ્ત જો ટીન મસ્ત ગામથી મામા ત્યાંથી ઘરેથી મસ્તીની છે, દેશી એકદમ મીઠી હોય ખાવામાં, એવું ના કરતા નહીં બગડે। જ્યારે રિયા હોય ત્યારે તળવા થાય, બનાવ હોય તેમાં નાખવા થાય ને હાથે નાખવા હોય। અમારી દુકાન વેચે 190 રૂપિયા કિલો વેચે છે કયું ને પૈસો સારું કહેવાય, નવરા બેઠા બેઠા કઈ કામ તો કરો છો। વીણવા જાય ખબર પડે નહીં કેમ તો એટલી મેં માંડવી અહીંયા એને આવી રીતે કરી કરીને રાખી દીધા છે મોટા ખોલી ખોલી। પછી આનાથી વાવલ દઈશું ને આખી આખી જવા દેવાની। આમાં મસ્તી થઈ ગઈ એમ ને, આ બધી સાફ કરી છે। એવું છે, હા એ વાત હતી કે મોકલાવી તો હાચવી તો પડે નહીં। યોગભાઈ તેને બેટમાં પડ્યા છે, જોઈ શકો છો તમે। હા બેટ દડા છે કે કામ નથી, તો હજી આને આ ઉપડામાં વાવલી એટલે પપ્પા નીકળી જાય એમ કરી લઈએ એટલે પપ્પા નીકળી જાય। હા સારું હો ભાઈ, સમજાય ગયું। હું તો ડાયરેક્ટ પપ્પા હોતીઓમાં નાખી દેવાની, સમજાઈ ગયો। આ નીકળી જાય એમ, એ સારું લ્યો। એટલી માંડવી માંડ પડી જાય એમ, હા તો સારું પણ કેટલી બધી થઈ ગઈ જો આખું વરસ હાલશે ખાવામાં। દાણા એમ તારે મસાલાવાળા દાણા અમે આપણે ખાતા હોય। યુગભાઈને માંડવી પાક ભાવે તેના માટે માંડવી પાક ખાતો હોય આપણા। શ્રાવણ મહિનો સોમવારે મસાલાવાળા દાણા આપણને મને બહુ ભાવ પણ મસાલાવાળા એક જ દાણા તીખા મસાલાવાળા। હા તને તો માંડવી પાકે તારા માટે બને જ છે ને। સારું તો આ જો
થોડી મોટી મોટી માંડવી છે બાકી ઝીણી ઝીણી મોટી કેવી બોલીએ ને તો વાટકો ભરાય. મીઠું મસ્ત ને મોટી તો આ પપ્પા નીકળી ગયા એને ખાલી તારી રીતે જો આવી આ પ્રમાણે રહ્યા છે હવે આને ખાલી હુપડામાં કરે એટલે કમ્પ્લીટ. પછી આમાં થોડા ઘણા ફાડા ને એવું વધે, ફાડા ને એવું કાઢીને પછી આ શીશામાં ભરી લેવાનું. બધે ખાઈ. માંડી ઘણી બધી બાકી છે. આપણે દુકાને આવ્યા છે ને હવે જમી બમી તૈયાર થઈ ગયા છે, જમી લીધું છે. 2:20 થઈ ગઈ છે. ઘડીક આરામ કરી લઈએ. યુગભાઈનું બેટમાં જો ટેપ પટ્ટી કલરની લગાડે છે. રહે નહીં પણ યુગભાઈ તમે લગાડો છો તો અલગ અલગ ટેપ પટ્ટી લગાડે છે. બર્થડેનું ડેકોરેશનનું બધું કોથળી ભરી લીધી છે, બધી હકેલીને પછી હજી અહીંયા પડી છે. જો આટલા દાણા એક કાથરો ટેકવામાં પડી છે અને અહીંયા ફોતરા નોખા પડી ગયા છે. હવે એટલા દાણા વૈધાસ એ જ ફોતરા ગાયું ખાઈ જાય. એવું છે તો એટલા દાણા એક કાથરોટે ભરાઈ જાય નહીં હજી. હા ઓલા છે એટલા ભરાઈ જાય હજી, એટલા દાણા છે. તો એક કાથરોટેક છે ને એક કાથરોટેક ભરાઈ જાય ને એક શીશો ભર્યો છે એમાં એટલા સિંગદાણા થઈ ગયા. આખું વરસ હાલશે નહીં તો આખું વરસ હાલશે એટલા સિંગદાણા બગડી જાય ને થોડા થઈ જાય. હા એ વાત સાચી. ખોફા ઉપર લીધા છે માંડવીના. ક્યાં બાઈને નાખવા જવા એટલે કરી નાખવા જો. છે રે ભાઈ એટલે પપ્પા નાખવા જાય છે આમ પસવાડામાં. તો જો બગલા કેટલા બધા માથે બેસા છે તો કહો પાણી આમથી કાઢ્યું એટલે બેઠા લાગે. નહીં એટલે નહીં પણ એ ઓલું મને એમ છે કાઢ્યું ને એટલે નહીં. આપણે ડેમે આવી ગયા હતા આટો મારવા. ડેમે આટો મારવા કોઈક જોઈએ કે આ હું આમ રખડવા ગયા કે ડેમે કે હે ડેમ જોવા ગયા તેમ. હવે આપણે ઘરે આવી ગયા છીએ પાછા. પરોઠા બનાવવા આલુ પરોઠા પણ હું કઈ મને કઈ કટલેટ કશું બંધ કર્યા ખાવાનું તો મને તો કહી દેવું હું બનાવું, મારું નહીં બનાવું. નહીં આપણે બંધ કરી દેવું ખાવાનું બધું. બોડી બાપુ ઘટી નથી બાપુ એ છે ખબર. એકલા મા દીકરો ખાવ ભલે તમે બોડી વધારે થશે. મારું બપોર વધારે બનાવીને પણ પ્લાન નહીં ક્યારે. હા હું ના વધે મારી તો વધે જ છે પણ હા ભલે ને મારે નથી થવું બધાને પણ થવું હોય. હજુ ને લોંદા મૂકે પછી થઈ જ જાય. ભૂખ લાગી છે આપણે.